તો મિત્રો આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો અમેરિકાના ઈરાની હુમલામાં 100 સૈનિકો ઘાયલ થયા અને કહ્યું સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોડી માહિતી આપી હતી, જ્યારે અમેરિકાએ 9 ઈરાની શહેરો પર હુમલો કર્યો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસમાં વધારો થયો, જ્યારે રાજકોટ જિલ્લાના 6 શંકાસ્પદ કેસ પૈકી 3 સારવાર હેઠળ છે, જ્યારે સિવિલમાં 10 બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો અને 2085 ઘરમાં મેથોલિયન પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સીએમ આવીને જતા રહ્યા પણ સમસ્યા એમની એમ રહી, જ્યારે 3 ઇંચ વરસાદમાં આખું નવસારી ફરી પાણીમાં ગરકાવ થયું, જ્યારે 71 રસ્તાઓ બંધ થયા અને શાક માર્કેટ અને સોસાયટીઓમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. તો મિત્રો આગળ જોઈએ તો વલસાડ હાઈવે બ્રિજ પર 7 ઇંચ વરસાદથી ખાડા પડ્યા હતા, જ્યારે વાહન ચાલકો પરેશાન થતા NHAI ટીમે સમારકામ શરૂ કર્યું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ચાંદી 3160 રૂપિયા મોંઘી થઈને 2,22,000 રૂપિયા પર પહોંચી, જ્યારે 10 ગ્રામ સોનું 1150 રૂપિયા વધીને 1,43,000 રૂપિયાએ પહોંચ્યું, જ્યારે આ વર્ષે 1,60,000 સુધી પહોંચી શકે એમ છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી 3 દિવસમાં ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે એમ છે, જ્યારે કેટલાક ભાગોમાં 8 ઇંચથી 10 ઇંચ વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે. તો મિત્રો ગુજરાત બજારમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ જોઈએ તો પેટ્રોલ 102 રૂપિયા 15 પૈસા પ્રતિ લીટર જોવા મળ્યો, જ્યારે ડીઝલ 98 રૂપિયા 27 પૈસા પ્રતિ લીટર જોવા મળ્યું હતું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો કોરોનામાં જીવ ગુમાવનારા GSRTCના કર્મચારીઓના પરિવારજનો માટે સહાયની જાહેરાત કરવામાં આવી, જ્યારે 25 લાખ રૂપિયા સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વડોદરામાં જવેલર્સમાં ચોરી કરી ફરાર થતી મહિલા CCTVમાં કેદ થઈ હતી, જ્યારે વડોદરા પોલીસે ગણતરીના કલાકોમાં ઓળખ મેળવી મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી. તો મિત્રો આગળ જોઈએ તો નર્મદાના તિલકવાડા ચેકપોસ્ટ પરથી 1.68 લાખનો દારૂ ઝડપાયો, જ્યારે રિક્ષામાં ચોરખાના બનાવી હેરાફેરી કરતા બુટલેગરની ધરપકડ કરવામાં આવી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતના ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી, જ્યારે ધુમાડાના ગોટે ગોટા ઉડતા ભાગદોડ મચી હતી, જ્યારે 5 કલાકની મથામણ બાદ આગ કાબૂમાં કરવામાં આવી, જ્યારે પ્લાસ્ટિકની ખુરશીઓ, ટેબલ અને વાયરિંગ સહિતનો માલ સામાન બળીને ખાખ થયો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગાંધીનગરમાં મનપાની લાલ આંખ, જ્યારે પેથાપુરમાં પીવાના પાણીનો બગાડ કરનારા 9 નાગરિકોને 8,000નો દંડ ફટકારવામાં આવ્યો, જ્યારે સ્થાનિકો ફફડી ઉઠ્યા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં દિલ્હી જેવું ચોર બજાર નેટવર્ક ઝડપાયો, જ્યારે 348 સ્માર્ટફોન, 2304 સિમ કાર્ડ સાથે મેરઠનો સાતીર ચોર કલીમ પકડાયો, જ્યારે સિમ કાર્ડ 4,000ના કિલો અને મેમરી કાર્ડ 10 રૂપિયામાં વેચતો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં સમીક્ષા બેઠક યોજાઈ, જ્યારે CM ભૂપેન્દ્ર પટેલની સંભવિત મુલાકાત લઈ સુરક્ષા ટ્રાફિક પર માર્ગદર્શન અપાયું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વલસાડના માલવણમાં 70 વર્ષના વૃદ્ધ તળાવમાં ડૂબ્યા, જ્યારે NDRF અને ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો આંતરરાજ્ય ડ્રગ્સ હેરાફેરીનો રેકેટનો પર્દાફાશ થયો, જ્યારે વડોદરાના જાંબુઆ ચેકપોસ્ટ પરથી 49 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક આરોપી ઝડપાયો, જ્યારે 5,000ના કમિશન માટે મધ્યપ્રદેશ જઈને ડ્રગ્સ લઈ આવ્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પંચમહાલ પોલીસે 10.40 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, જ્યારે પોક્સો અને પશુ સંરક્ષણ કેસના નાસ્તા આરોપીઓ પણ પકડાયા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો CJPના વિરોધને પગલે ગુજરાત પોલીસ એલર્ટમાં આવ્યો, જ્યારે સંવેદનશીલ વિસ્તારોમાં વોચ વધારવા આદેશ અને ભીડભાડવાળા વિસ્તારોમાં પેટ્રોલિંગ તેજ કરવામાં આવશે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભાવનગરના સિહોરમાં સાસુ ધરાવતી પરિણીતાએ પતિ અને સાસુના ત્રાસથી કંટાળીને એસિડ પીધું, જ્યારે પિયરમાં રીસામણે આવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, જ્યારે સારવાર હેઠળ છે અને ફરિયાદ નોંધવામાં આવી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો તાપીમાં સખી મંડળોને રૂપિયા 2.4 કરોડથી વધુ લોન, જ્યારે સખી મંડળોને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા અને સ્વરોજગારી માટે પ્રોત્સાહન આપવાનો હેતુ. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતના અમરોલીમાં ડુપ્લિકેટ શોપ બનાવવાનું નેટવર્ક ઝડપાયું, જ્યારે પ્રગતિ ઇકો પાર્કમાં દરોડા પાડી 1.81 લાખનો બ્રાન્ડેડ નામે વેચાતો ફેંક સાબુ જપ્ત કરવામાં આવ્યો, જ્યારે આરોપી વેપારીની ધરપકડ કરવામાં આવી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાલનપુરમાં 54 ફરિયાદીઓને 12 લાખનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો, જ્યારે ગુજરાત પોલીસે 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ 9 લાખના મોબાઈલ, રોકડ રકમ અને અન્ય ચીજવસ્તુઓ પરત કરી હતી.
તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગાંધીનગરમાં એબીવીપીનો હલ્લાબોલ જોવા મળ્યો, જ્યારે યુજીસીના નિયમોનું ઉલ્લંઘન કરનાર એસકે પટેલ કોલેજ સામે મોરચો જોવા મળ્યો, જ્યારે વિદ્યાર્થીઓના મૂળ સર્ટિફિકેટ તાત્કાલિક પરત કરવા માંગ કરવામાં આવી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભાવનગરમાં 2 શખ્સોએ લાકડીથી હેડ કોન્સ્ટેબલ અને જીઆરડી જવાન પર હુમલો કર્યો હતો, જ્યારે અમરગઢ ગામે નાઇટ પેટ્રોલિંગમાં ગયા હતા અને શંકાસ્પદ શખ્સની પૂછપરછ કરતા મામલો બગડ્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાટણના ચાણસ્મામાં કરોડોનો સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો, જ્યારે દેશવ્યાપી 35 સાયબર ગુના સાથે સંકળાયેલા 33 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો, જ્યારે 20 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં 12 કલાકમાં 4 ઇંચ વરસાદથી અલથાણ બમરોલીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ, જ્યારે ભેદવાડ ખાડી 4 કલાક ભયજનક સપાટીથી ઉપર વહી, જ્યારે રહીશો ભરાયેલા પાણીથી પરેશાન થયા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરેન્દ્રનગરના શિક્ષકોએ વઢવાણ મામલતદારને આવેદનપત્ર આપ્યું, જ્યારે વસ્તી ગણતરી ચૂંટણી ફરજ બદલ બાકી લાભો તાત્કાલિક આપવા રજૂઆત કરવામાં આવી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમરેલી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગમાં ઠેર ઠેર દરોડા પડ્યા, જ્યારે ગેરકાયદેસર રીતે ખનન કલેક્ટરે કડક કાર્યવાહીના આદેશ આપ્યા, જ્યારે ભૂમાફિયાઓ સામે ખાણ ખનીજ વિભાગને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વલસાડમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર જોવા મળ્યો, જ્યારે રેલવે અંડરપાસમાં કમરકસ પાણી જોવા મળ્યું અને વાહન વ્યવહાર ઠપ પડ્યો, જ્યારે 24 કલાકમાં પારડીમાં સૌથી વધુ વરસાદ 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભાવનગરના વારિયા વિસ્તારમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન જોવા મળ્યું, જ્યારે હાઉસિંગના મકાન ગેરકાયદેસર રીતે વેચાણ કે ભાડે આપવાની પ્રવૃત્તિ કરનારને તંત્રની નોટિસો મળી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ડીજીપી જીએસ મલિક વડોદરાની મુલાકાતે આવ્યા, જ્યારે કાયદો વ્યવસ્થાની સમીક્ષા બેઠક યોજી અને સુરક્ષા, ટ્રાફિક અને ગુનાખોરી નિયંત્રણ રાખવા અંગે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વડોદરામાં આરટીઓ નિયમ ભંગ કરવામાં જૂનમાં 2646 વાહન ચાલકો દંડાયા, જ્યારે 1.6 કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો, જ્યારે ડ્રાઇવિંગ લાયસન્સ વિનાના 344 કેસો ઝડપાયા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદના સોલામાં મિત્રની હત્યા કરી કારમાં લાશ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો, જ્યારે સવારે 5 વાગે જોરદાર ડ્રામા સર્જાયો હતો અને યુવાનની કબૂલાતથી પોલીસ સ્તબ્ધ થઈ હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટમાં સૌથી મોટી ગેરકાયદેસર હથિયારનો પર્દાફાશ થયો, જ્યારે એમપીના મુખ્ય સપ્લાયર સહિત 9 દિવસમાં 20 આરોપીઓ પાસેથી 38 હથિયાર જપ્ત કરવામાં આવ્યા, જ્યારે 7,000નું વેપન 50,000 સુધીમાં વેચતા હતા. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમે કયા વિસ્તારથી સમાચાર જોવો છો એ અમને કમેન્ટમાં જણાવજો, તેથી અમે તમારા વિસ્તારના સમાચાર પણ લાવીશું. અને મિત્રો જો આવા ને આવા ગુજરાતી સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.